ચાલો આજે વાત કરીએ આજાવાડા પ્રાથમિક શાળાની, જ્યાં કંઈક ખરેખર ખાસ થઈ રહ્યું છે. આપણે એમની એક એવી અનોખી પહેલ વિશે જાણીશું જે ભણતરને એકદમ મજેદાર અને ક્રિએટિવ બનાવી રહી છે. તો વાત છે 10 જાન્યુઆરી 2026ની. આ દિવસને આનંદદાયી શનિવાર તરીકે ઉજવવામાં આવ્યો. અને તમને કહું, આ કોઈ સામાન્ય સ્કૂલનો દિવસ નહોતો, પણ એક બહુ જ ખાસ પહેલ હતી. હવે આ આનંદદાયી શનિવાર એટલે શું? તો એનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓને ચોપડીઓની દુનિયામાંથી થોડા બહાર લાવીને એમની અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે એને બહાર કાઢવાનો. એક એવો દિવસ જ્યાં બધા સાથે મળીને રમતગમતમાં ઘણું બધું શીખી જાય. આ જે શનિવાર હતો એ કોઈ સામાન્ય શનિવાર નહોતો. એને નામ આપવામાં આવ્યું હતું કલાનો ઉત્સવ. મતલબ કે એ દિવસે શાળાના દરેક ખૂણામાં બસ વિદ્યાર્થીઓની કળા અને એમની ક્રિએટિવિટી જોવા મળી રહી હતી. વિદ્યાર્થીઓએ પણ જાતજાતની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, જેમ કે છાપકામ, કાગળમાંથી વસ્તુઓ બનાવવી, ચિટકાકામ, રંગપૂરણી અને બીજું ઘણું બધું. આટલી બધી વેરાયટી હતી કે દરેક બાળકને પોતાની પસંદગીની પ્રવૃત્તિમાં ભાગ લેવાનો મોકો મળ્યો. વાહ! આટલી બધી મહેનત અને અદ્ભુત સર્જનાત્મકતા પછી હવે એ સમય આવી ગયો છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા. એ જાણવાનું કે કઈ ટીમોએ બાજી મારી છે. તો ચાલો સીધા પરિણામો પર જ જઈએ. તો શરૂઆત કરીએ ચોથા સ્થાનથી. છાપકામને પ્રવૃત્તિમાં જેમણે ખૂબ જ સરસ કામ કર્યું એમને મળ્યું છે ચોથું સ્થાન. અને એ ટીમ છે હાર્દિકભાઈ ઠાકોર અને તેમની ટીમ. ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત કરીએ ત્રીજા સ્થાનની. કાગળકામમાં જેમણે પોતાની કલાકારીથી બધાને પ્રભાવિત કર્યા એ ટીમને મળ્યું છે ત્રીજું સ્થાન. અને એ છે બરકતભાઈ મુસલા અને તેમની ટીમ. ખરેખર ખૂબ સરસ કામ. બીજા નંબર પર કોણ રહ્યું? જેમણે ચિટકામ અને કોલાલ વર્કમાં પોતાનું બેસ્ટ આપ્યું એ ટીમે બીજું સ્થાન મેળવ્યું છે. અને એ ટીમ છે અનિતાબેન મેઘવાડ અને તેમની ટીમ. શું અદ્ભુત કામ કર્યું છે! અને હવે ધ મોમેન્ટ વીવ ઓલ બીન વેઇટિંગ ફોર, ફર્સ્ટ પ્લેસ. આ સન્માન એ ટીમને જાય છે જેણે ક્રાફ્ટવર્કમાં પોતાની ક્રિએટિવિટીનો જાદુ પાથરી દીધો. તો જોરદાર તાલીઓ થઈ જાય હાર્દિકભાઈ ચૌધરી અને તેમની ટીમ માટે. ખૂબ ખૂબ અભિનંદન. તો અહીં એક જ નજરમાં જોઈ શકાય છે આપણા બધા જ વિજેતાઓને. પહેલા નંબરે ક્રાફ્ટવર્કમાં હાર્દિકભાઈ ચૌધરી અને ટીમ. બીજા નંબરે ચિટકાકામમાં અનિતાબેન મેઘવાડ અને ટીમ. એમ દરેક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ આખું ટેબલ જ આ કાર્યક્રમની સફળતાની કહાણી કહી રહ્યું છે. પણ એક મિનિટ, આ બધું ખાલી એક કોમ્પિટિશન નહોતી. તો પછી સવાલ એ થાય કે આવા કાર્યક્રમોનું ખરેખર મહત્વ શું છે? જુઓ, આનંદદાયી શનિવાર જેવા કાર્યક્રમો બાળકોને એવું શીખવે છે જે કદાચ પુસ્તકોમાંથી નથી શીખી શકાતું. જેમ કે એકબીજા સાથે મળીને કામ કરવું, કોઈ સમસ્યા આવે તો સાથે મળીને ઉકેલવી, અને સૌથી અગત્યનું, એનાથી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. આજે 5 અલગ અલગ પ્રવૃત્તિઓ હતી એ માત્ર ટાઈમપાસ માટે નહોતી. એનાથી દરેક વિદ્યાર્થીને પોતાની પસંદગીની વસ્તુ કરવાની તક મળી અને સાથે સાથે ટીમના બીજા સભ્યો સાથે કેવી રીતે કામ કરવું એ પણ શીખવા મળ્યું. એટલે અંતમાં એટલું જ કહીશ કે આ માત્ર એક સ્કૂલનો કાર્યક્રમ નથી, પણ એ વાતની ઉજવણી છે કે કળા કેવી રીતે આપણને બધાને પ્રેરણા આપી શકે છે અને ભણતરને કેટલું જીવંત બનાવી શકે છે. અને આ આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે સૌ સાથે મળીને આવનારી પેઢીની ક્રિએટિવિટીને કેવી રીતે વધુ પ્રોત્સાહન આપી શકીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?